सुंदर साथ कीजे। वंदो सतगुरु चरण को, करहूं प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्री देवचंद्र जी शुभ नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मिहिराज नाम। श्री तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। श्री तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छीन। लाकत लाल एडिया, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातून। पल न वालो निरखो नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। श्री प्राणनाथ प्यारे की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी। जुदे करो जीनादम, जुदे करो जीनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। छोटा कायमतनामा प्रकरण नंबर 2 चौपाई नंबर 80 આપણે આવ્યા છે 80। बात बात आलम में रसूले करी पुकारा, बिन मोमिन कोई न कादरा, जो सुन के होया होशियार। बात बात आलम में रसूले करी पुकार। એટલે શું કે છે, સંસારમાં જુદી જુદી રીતે बात बात आलम ની અંદર સંસારમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે, કારણ કે બધા જ એવું ન માનો। આજે અહીંયા ગયા તો અહીંયા પુકાર કરી, અહીંયા ગયા તો અહીંયા પુકાર કરી, અહીંયા ગયા તો અહીંયા પુકાર કરી। તરત તરત જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે બધાને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે। શું કે રસૂલે કરી પુકાર, બિન મોમિન કોઈ ન કાદર। બિન મોમિન કોઈ ન કાદર। તો પુકાર કોણે કરી? તો સ્વામી પ્રાણનાથજીએ જુદી જુદી જગ્યાએ એમની રીતે, એમની કરણીની રીતે કે આજે ભાઈ કોઈ હિન્દુ ધર્મની અંદર હોય તો હિન્દુ ધર્મની અંદર એ રીતે પુકાર કરી,
પંજાબી હોય તો પંજાબી ને રીતે સમજાવે, મુસ્લિમ હોય તો મુસ્લિમ ને રીતે સમજાવે. તરતથી સમજવાની દ્રષ્ટિ ન હોય તો એ દ્રષ્ટિ આપી. એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા કબીલાની અંદર જુદા જુદા ધર્મની અંદર સમજાવવા પ્રયત્ન કર્યો એમ. પણ બિન મોમીન કોઈ ન કાદર ગ્રહણ કોણ કરે, આને કોણ સમજે? એટલે અહીંયા કહે છે કે બિન મોમીન, મોમીન સિવાય કોઈએ ગ્રહણ ન કર્યું, કોઈએ ન લીધું, કોઈને સમજ ન પડી. જો સુનકે હોય હોશિયાર, ચોથું ચરણ મહત્વનું, જો સુનકે હોય હોશિયાર. એટલે મોમીન સિવાય કોઈ સજાગ થયું નહીં, કોઈએ ગ્રહણ ન કર્યું, કોઈએ લીધું નહીં. સાંભળ્યું બધાએ, સાંભળ્યું બધાએ. તો અહીંયા એક પ્રશ્ન છે કે સ્વામી પ્રાણનાથજીને, મોહમ્મદ સાહેબને જે કે તમારે કહેવું હોય કહો, એમને રસૂલ કેમ કહ્યું છે? બાત બાત આલમ મેં રસૂલે કરી પુકાર, એ રસૂલ કેમ કહ્યું છે એમને? સરસ પ્રશ્ન છે, આવી ગયો. जिन विद लिखा कुरान में हदीसों में भी सोई, ए अर्श दिल मोमिन जान ही जो नूर बुलंद से उतरा होया. जिन विद लिख्या कुरान में, कुरान ની અંદર જે જે કંઈક બધું લખેલું છે, હદીસો મેં સોઈ, હદીસોમાં પણ આ લખેલું છે. અને એ કોણ સમજ પડશે, કોણ જાણશે, કોણ એને લેશે, કોણ પચાવશે? તો એ કે છે એ અર્શ દિલ મોમિન જાનહી, એ અર્શ દિલ મોમિન જાનહી, કે જેમની પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, પરમધામની અંદર. અને એ રાજ્ય મહારાજ અહીંયા મોમિનોના અહીંયા વજૂદની અંદર આવી છે, પાંચ તત્વના તનની અંદર આવી છે. અને ત્યાં આગળ અર્શ કરીને બિરાજમાન છે. એમને આ સમજ પડશે. એ अर्श दिल मोमिन जानी, जो नूर बुलंद से उतर्या होय, नूर बुलंद से उतर्या होय, परमधाम थी आवेली छे. आखिर किताब सिर रसूल, दूजा सिर मेहदी इमाम. आखिरी किताब, आखिरी किताब सिर रसूल. તો આખરી પેગમ્બરનો ખિતાબ રસૂલ સાહેબને કેમ આપવામાં આવ્યો છે? કે છે આખરી કિતાબ સિર રસૂલ, દૂજા સિર મેહદી ઇમામ, ઇન વિદ ખાવિન રૂહ અલ્લાહ કી, એ તીનો એક દિન કરસી તમામ. આમ લાગે ગઈકાલે આપણે આવી ગયેલું છે. એ વાંધો નહીં, ચલો ફરી રાજ્ય મહારાજની ઈચ્છા આવી ગઈ છે. इन तीनों, तो रसूल साहब ने आखिरी पैगंबर केम कया छे? बीजो प्रश्न. दूजा सिर मेहदी इमाम, दूजा सिर मेहदी इमाम. जो મોહમ્મદની 3 સુરત સિવાય બીજું કોઈ નથી. મીન્સ બસરી, મલકી ને હકી સિવાય બીજું કોઈ નથી. ઇનવિદ ખાવિન રૂ, ઇનવિદ ખાવિન ખાબંદી રૂ અલ્લાહ કી, એ तीनों एक दिन કરસી તમામ. ખાબંદી, ખાબંદી એટલે મીન્સ સિરદારી. કોણ? તો રૂહ અલ્લાહ કી, શ્યામા મહારાણીજીની સિરદાર. ખાવિંદ પરથી ખાવિંદી, ખાવંદી એટલે સિરદારી ટૂંકો.
અને આ ત્રણેય મિલકર એમ બસરી મલકી ને હકી આ ત્રણેય મિલકર દુનિયાને એક કરશે, સાચું જ્ઞાન આપશે, સાચો પ્રકાશ આપશે. એક કરશે મીન્સ સાચો પ્રકાશ આપશે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. એ અવ્વલ કહ્યા રસૂલે પણ ક્યાં પાવે મિજાજી દિલ. આ તો આગળ કહી દીધું છે રસૂલ સાહેબે, પણ આ મિજાજી દિલ વાળા જો અબલિસ બેઠેલો છે, એ શું દજ્જાલ બેઠેલો છે, એ શું સમજે? ના બુજે હક હાદી રૂકી જો 14 તબક મથે મિલ. 14 તબક મથીને મરી જાય પણ આ ન મળે, એની કમ્પેરિઝન ન થાય. ના બુજે હક હાદી રૂહો કી. કહે રસૂલ ફેર કહી જો સમજે સબ કોઈ, પણ એ બુજે હક હાદી રૂહે ઓર બુજે જો દૂસરા હોય. અને આ સમજ કોણ, આની સમજ કોણ લેશે? તો રાજી, શ્યામાજી અને રૂહો, એના સિવાય બીજું કોઈ નહીં લઈ શકે. બીજું હોય તો લઈ શકે ને. આ ઘરની વાત છે, ઘરની વાત ક્યાં બીજું હોય તો લઈ શકે ને. એટલે કે છે કે આ જે બુઝરગી છે, આ ન્યામત છે, આ ન્યામત બીજું કોઈ ન લઈ શકે એમના સિવાય. और मुझे जो दूसरा હોય, इनके આનાથી બીજું અતિરિક્ત બીજું છે કોણ ત્યાં આગળ? કહે હાદી હક ઇલમ સે જો એક હક ફેર મુझे सब बयान, પણ નફસ મિજાજી ક્યાં જાનહી જાકે દિલ આંખ બંધ બુદ્ધ ન કાન. એક શબ્દની જે મોમીન હશે અને એક શબ્દની, એક હરફની ચોટ લાગી જશે. કહે હાદી હક ઇલમ સે, ઓકે, કહે રસૂલ ફેર કહી, કહે હક હાદી હુકમ સે જો એક હરફે બુझे सब बयान. એક હરફે બુझे सब बयान, એની એક શબ્દની ચોટ લાગી જશે. બધી સમજ, એક શબ્દ પરથી બધી સમજ પડી જશે. આપણે આનું સરસ ઉદાહરણ આપ્યું હતું, જો કોઈ સુંદર સાથને ખબર હોય તો. કોઈના ઘરે આપણે ગયા હોઈએ, બેઠા છીએ બધા જ લિવિંગ રૂમ ની અંદર, અને સાસુમાં વહુને ઈશારો કરે છે, ખાલી આંખનો ઈશારો કરે છે. આપણે બધા જ બેઠેલા છે, બધાએ જોયો, પણ આપણે કશું વિચાર્યું નહીં કે શું ભાઈ શું કહ્યું, શા માટે કહ્યું, શા માટે ઈશારો કર્યો, કશી સમજ ન પડ્યા. પણ એ પત્ની હતી, એમને સમજ પડી ગઈ ને કે મારી માં આ કહેવા માંગે છે. તો એમ આપણે અહીંયા આગળ આવેલા છે, હવે આવેલા છે અહીંયા આગળ, તો આપણને રાજી મહારાજ ઈશારો કરીને બતાવી રહ્યા છે. તો એની સુધ પડશે કોને? કે જે મોમિન હશે એને પડશે, બીજા કોઈને ન પડે. સમજે ને? બીજું હોય તો પડે ને, એમ કે છે. એટલે એની એક ચોટ લાગી જશે તો. પણ નફક મિજાસી, નફસ મિજાજી ક્યાં જાનહી. આમ ખબર કે કેવી રીતે જાણી શકે? જો ઓબ્લિસ બેઠો છે, દજ્જાલ બેઠો છે, એને કેવી રીતે સમજ પડે? જાકે દિલ આંખ બુદ્ધ ન કાન. એની આંખે પણ નથી, કાન પણ નથી. સમજવાની બુદ્ધ મીન્સ સમજવાની શક્તિ પણ નથી. શું સમજે? બુદ્ધિ પણ નથી. તો આ ત્રણ વસ્તુ ન હોય તો, આંખ ન હોય, કાન ન હોય ને બુદ્ધિ ન હોય તો શું સમજે? જાકે દિલ આંખ બુદ્ધ ન કાન. હવે વિચારો આ તમે, આપણી પાસે આંખ છે, બુદ્ધ છે, કાન છે, બધું જ છે. વાણી સમજ પણ પડે છે, એ તો નથી સમજતા. સમજી લીધો કે ભાઈ એ નથી સમજતા, નિષ્પત્તિ નથી એટલે નથી સમજતા કે એની પાસે નથી. પણ આપણી પાસે બધું જ છે, બધી સમજ છે, છતાં પણ આપણે
વ્યવહાર જો આપણા બધા બીજાને ચોટ લાગે એવા વ્યવહાર હોય છે. કોઈનું દિલ ન દુભાવો, કોઈ સુંદર સાથનું દિલ ન દુભાવો. અને જાહેરની અંદર કહું છું, જો મારાથી કોઈ પણ સુંદર સાથનું દિલ દુભાવ્યું હોય તો માફ કરજો મને. એ દર્દ સહન નહીં થાય. જાગૃત થયા પછી, આ સમજ પડ્યા પછી જો કોઈ પણ સુંદર સાથનું તમે દિલ દુભાવશો, નહીં થાય સહન. એમની પાસે તો આ છે જ નહીં, તો આપણે જાગૃત થયા છીએ. તો જાગૃત થયા પછી શું? સમજ પડે છે બધી, તો સમજ પડ્યા પછી આપણો વ્યવહાર આવો હોય તો પછી આપણને દોજક જ મળે ને. જોરું હોય અર્શ અજીમ કી, નૂર બુલંદ સે ઉતરી. જો રૂ પરમધામની હોય, જો રૂ અર્શ અજીમ કી, નૂર બુલંદ સે ઉતરી. આપણું અસલતન રાજી મહારાજના ચરણોની અંદર હોય, આપણે જો ત્યાંથી આવેલા હોય તો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? સમજાય પછી સોહી સમજે હક ઈશારતે, સોહી સમજ્યા હક ઈશારતે. જો એ સમજ પડી ગઈ, રાજી મહારાજની બધી ઈશારતો સમજ પડી ગઈ, તો ઈશારત સમજ્યા પછી આપણને એ પણ સમજ પડી ગઈ કે આપણે બધા એક જ છીએ. તો પછી આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? એક દિલી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? બધાને પ્રેમથી બોલાવવા જોઈએ કે ન બોલાવવા જોઈએ? આપણે બધાને પ્રેમથી બોલાવવા પ્રયત્ન કરીએ છીએ. આપણે બધા પ્રેમથી બોલાવવા પ્રયત્ન કરીએ છીએ, તો આપણને એવું કે પાછા સુંદર સાથે તો કેવું પહોંચી વળાય, મસ્કા મારવાના શરૂ કરી દીધા. સુંદર સાથ કરે તો કરે શું કે ભાઈ મસ્કા ન મારો એમ. હવે શું સમજાવીએ? જો મિજાજી દિલ હોય એમને શું સમજાવીએ? પ્રેમથી બોલાવી પણ ન શકીએ. પ્રેમથી બોલાય તો મસ્કા મારીએ છીએ, અને જો એ વ્યવહાર ના કહે તો આપણે હર્ટ થઈએ છીએ. સોહી સમજે હક ઈશારતે और खबर न काहूं परी. और मीन्स બીજાઓને, और એ કહ્યું છે આમ ખલક કઈ લખ્યું છે અહીંયા આગળ. ઓર નો અર્થ અહીંયા આગળ છે આમ ખલક. और खबर न काहूं परी, બીજા કોઈને શુદ્ધ ન પડી. એમાં આની શુદ્ધ બીજા કોઈને ન પડી. જે પરમધામથી જે આવેલી છે, અને એ જે સમજી શકે, એ જ લઈ શકે, બીજા લેવાને પણ યોગ્ય નથી. એટલા માટે એમને સમજ ન પડી. ના તો ઇનવિદ કહી જો રસૂલે, જો સબ સમજી જાય. નહીં તો રસૂલ સાહેબે તો એકદમ સરળ ની અંદર સરકેલું છે. મીન્સ સ્વામી પ્રાણનાથજીએ તો એકદમ સરળ ભાષાની અંદર વાત કરેલી છે. કહ્યું છે ને કે વાણીની અંદર મેં તોતલા, એકદમ નાનું બાળક બોલે અને સમજાય એવી વાતની અંદર સરળ ભાષાની અંદર વાત કરેલી છે. પણ શું અકલના અંધા શું સમજી શકે?
અકલના અંધા શું સમજી શકે? તો એ કે છે જાકો અસલના દિલ અકલ, જાકો અસલના દિલ અકલ, તિન હક કોલ ક્યો સમજાય. અસલ પરાતમ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. અસલના દિલ અકલ, અસલ અસલ મીન્સ કે પરાતમ તમારા રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. એ જે સમજી, જેની નિયામત છે, નિસ્બત છે, એ જે સમજી શકશે, બીજું ન સમજી શકે કોઈ. જાકો અસલના દિલ અકલ, તિન હક કોલ ક્યાં સમજાય. આ કોલ કેમ ના સમજાવે, કેમ ના સમજી શકે, માનવા તૈયાર ન હોય. જો હક મુખ આપે કહી, કરતા હો ઇશારત, સો હકી હાદી બિના ઓર ન કોઈ સમજત. જો હક મુખ આપે કહી, જ રાજ્ય મહારાજ આ કહેતા હોય, રાજ્ય મહારાજ જો આ કહી રહ્યા હોય, શું કે છે? ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. તો કોણ કરી રહ્યું છે આવું? તો મહામતી એટલે કે છે કે જો હક મુખ આપે કહી, કરતા હો ઇશારત, કરતા હો ઇશારત, તો આ સમજે કોણ? એનું ત્રીજું ચરણ છે સો હકી, જે એની હોય એ, અથવા હાદી, હાદી બિન મીન્સ શામાજી, હકી મીન્સ શામાજી, હકી મીન્સ આપણે રૂહો, અને હકી હાદી મીન્સ શામા મહારાણીજી. આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. એટલા માટે કે છે કે હક કી મીન્સ એમની હોય એ સમજે, અને હાદી શામા મહારાણીજી. આના સિવાય બીજું છે કોણ પરમધામની અંદર? તો સમજ્યા. સો હક કી હાદી બિના ઓર ન કોઈ સમજત. આના સિવાય બીજું કોઈ ન સમજી શકે. હકે લીખે સમજ ઇશારતે, આ લાયા સમજે સોઈ, યા સમજે આઈ જીન પર ઓર ગુજે જો દુસરા હોઈ. આ જે ઇશારતો આવી છે, આ જે બધું કહ્યું છે, કોણ સમજે? આ બધું સમજે કોણ? તો કે છે જેના માટે આવી છે એ સમજે, અથવા જેની હોય એ સમજે. હકે લીખ્યા સમજ ઇશારતે, યા લાયા સમજે સોઈ, યા લાયા સમજે સોઈ. જે લખી છે, જે લાયું છે, અને જેના માટે આવ્યું છે એ સમજે, બીજું કોઈ ન સમજે. યા સમજે આયે જીન પર, યા સમજે આયે જીન પર, ઓર બુझे જો દૂસરા હોય, બીજું કોઈ હોય તો સમજે ને. કહેવાનો મતલબ એક જ છે કે આપણા ઘરની વાત આપણા સિવાય બીજું કોઈ ન સમજે. આપણા ઘરની વાત આપણા સિવાય બીજું કોઈ ન સમજી શકે. તો એતે દિન બૂજી નહીં, साल बीते 90,000 पर, क्यों समझे औलाद आदम की, हक दिल छिपी खबर. तो एते दिन बूझी नहीं, सो एते दिन बूझी नहीं. અત્યાર સુધી छिपी रही, કોઈ સમજ ન શક્યું, કોઈ સમજી ન શક્યું. સાલ બીતે 90,000 પર, આદમની ઓલાદો શું સમજે? આદમની ઓલાદ શું સમજે? આટલી સડકમાં લખ્યું છતાં પણ ન સમજી પડી ઈશારતા. પણ એ 1735 ની અંદર હક દિલ છીપી ખબર, રાજ્યવરાના દિલ છીપી ખબર શું સમજે? 1735 ની અંદર આ બધું જાહેર કરી દીધું. નિકા હવા સો કહી આદમ કી, આદમનો વિવાહ હવા સાથે જાય છે એવું કે છે. પણ શું હોય, ટૂંકમાં ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે.
ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે એટલા માટે કહે છે નિકા અબલીસ ઓલાદ આદમ, નિકા અબલીસ ઓલાદ આદમ. આ બંને પહેલું ચરણ અને બીજું ચરણ બહુ જ મહત્વનું ચરણ છે. કેમ આવું કહ્યું? નિકા पहला निका हवासो कही आदम की, आदम ની ઉત્પત્તિ જો, મહાવિષ્ણુ ની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે જો તમે. ત્યાં નિકા થાય છે, મીન્સ ઉત્પત્તિ થયો, ત્યાં નિકા થયો, એમનો વિવાહ થયો. જે કંઈ તમે સમજવો હોય સમજો. કેમ અહીંયા કહ્યું કે એમની ઈચ્છાઓ જ્યારે ઈચ્છા થઈ હું એકલો છું અનેક થઈ જાઉં, ઈચ્છા. અને બીજા ચરણની અંદર કહે છે નિકા અબલીસ ઓલાદ આદમ. નિકા અબલીસ ઓલાદ આદમ. અહીંયા નિકાનો અર્થ એવો ન સમજો કે સાદી છે. સમજાવવાનો પ્રયત્ન કરું કે કેમ એવું કહ્યું છે. તો એને હવે કે છે જાહેરી અંદર તો અર્થ એવો છે બેની સાદીઓની સાથે થઈ, આની સાદીઓની સાથે થઈ. સાદી હોય તો શું હોય કે જ્યાં સુધી વ્યક્તિ મરે નહીં, એનો અંત ન થાય ત્યાં સુધી એને છોડે નહીં. એટલા માટે સાદી કે પતિ પત્ની હોય એકબીજાનો સાથ ક્યારે છોડે? જયારે અંત થાય ત્યાં સુધી અંત છૂટે નહીં એમનો. એટલા માટે નિકા એવો એક છે. આ નિકા એ આપણો સાથ અંત સુધી, આ તન છે ત્યાં સુધી આપણને આપે છે. તો અહીંયા નિકા કેમ કહ્યું કે આદમની ઓલાદ સાથે નિકા થયો? તો જે લાનત લગી હતી એ લાનત બધા જ પર આવી ગઈ. એ કે છે નિકા અબલીસ ઓલાદ આદમ. ઓલાદ આદમ જો અબલીસ બેસી ગયો ને, જે સિજદો કરવાનો કહ્યો અને સિજદો ન કર્યો, તો જે લાનત લગી હતી એ લાનત બધા પર લાગી ગઈ. એટલે કે છે કે અબલીસ અબલીસ બેસી ગયો તો બધા પર, ઓલાદ પર અબલીસ બેસી ગયો. પૂજે હવા ख्वाहिश ले अपनी, जेता बुजुर्ग आदम हरदम हरदम. बस निराकार નું પૂજન કરે. એથી આગળ તો જઈ શકે નહીં. કારણ કે ઉત્પત્તિ ક્યાંથી થઈ છે જુઓ તમે. ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? હવે જો ઉત્પત્તિ તે હોય ત્યાં જ પૂજન કરે. આગળ તો એમની પાસે સમજ છે ને. અને પાછી એટલું નહીં, જેતા બુજરગ આદમ હરદમ. બડા બડા ગાનીઓ તપિયો જે બુજરગો છે મોટા બધા જ આગળ તો છે નહીં, એનાથી આગળ એમના જો હાલ આવા હોય તો બીજાની તો આપણે શું વાત કરીએ. જો એમની હાલત જ આવી હોય, જે મોટા મોટા ગણાય છે, જે બુજુર્ગ ગણાય છે, જ્ઞાનીઓ ગણાય છે, તપસ્વીઓ ગણાય છે, જો એમની હાલત આ હોય તો બીજાની તો આપણે શું વાત કરીએ.
નિરાકારના પૂજક મને. પણ આ વાણી આવ્યા પછી તો રહી છીપી. ઓકે, હવે શું કે છે? એ તો આ બધું છે એટલા માટે કે છે તો રહી છીપી ફુરમાન કે, તો રહી છીપી બીચ ફુરમાન કે, નિકા અબલિસ સોબત અકલ. તો રહી છીપી બીચ ફુરમાન કે, નિકા અબલિસ સોબત અકલ. નિકા અબલિસ સોબત અકલ. ક્યાં બેસી ગયેલો છે? લેવા જ ન દે. પ્રયત્ન કરે પણ લેવા જ ન દે. વારી વારીને એ જ ખબર પડે તમને. સો ક્યાં પાવે મગજ મુસાફ કા, કહે મુર્દે મિજાજી દિલ. અને એટલા માટે કહ્યું છે કે એ અબલિસ આપણને લેવા નથી દેતો. એમ એ અબલિસે લેવા નથી દીધું એટલા માટે છીપી રહી અત્યાર સુધી. અને અત્યારે પણ જુઓ તમને કે અત્યારે આપણે કઈક ધર્મનું કાર્ય કરતા હોય એટલે અબલિસ આવીને બેસી જ જાય. તમારે વિઘ્ન રાખે. એમનું કામ વિઘ્ન નાખવાનું છે. અબલિસનું કામ જ આ છે, લેવા જ ન દે. સત્સંગની શરૂઆત થાય અને કઈક જવાનું થાય, કોકનો ફોન આવે, કઈક નવી આવી જાય ઉપાધિ, કોક આઈને ઘરના આગળ આવીને ઉભો રહે. અને આ બધાથી પર થાવ. આ બધાથી કદાચ કશું ન થાય તો બીજું કોણ આવે ખબર છે? અબલિસના રૂપની અંદર. માફ કરજો, એવું તો ન કહેવાય અબલિસનું રૂપ. પણ આપણા બાળકો, બા મારે ખાવું છે, બા મને તું મને આપ, મને આ સુધી આપ. જુઓ, એટલે આવી જાય ગમે તે રીતે. એ ક્યાં બીજી રીતે આવી જ જાય. પણ એક વાર અંદર ડૂબ્યા પછી, સાંભળજો હવે, કે એક વાર આપણે અંદર ડૂબ્યા પછી સમજ પડી ગઈ છે, પ્રકાશ થયા પછી અબલિસની તાકાત નથી કે અંદર આવીને બેસી જાય. બેઠેલો છે ક્યાં અબલિસ? તો અકલની અંદર બેઠેલો છે. અબલિસ ક્યાં બેઠો છે? બુદ્ધિની અંદર બેઠેલો છે. હવે જો એ બુદ્ધિને સમજ પડી જાય, અંધકારનો નાશ થઈ જાય અને વાસ્તવિકતાની સમજ પડી જાય આપણને, તો પછી અબલિસનું સ્થાન ક્યાં રહે? તો એ કે છે નિકા અબલિસ સોબત અકલ. અબલિસની સોબત ક્યાંની સાથે છે? અકલ સાથે. તમને લેવા જ ન દે એ વસ્તુ. હવે એ જ અકલને સમજો. હવે એ જ અકલની સોબત અબલિસ સાથે છે. એ અબલિસ સાથેની સોબત છોડી અને એ જ અકલની સોબત આપણે રાજ્ય મહારાજની વાણી સાથે કરીએ તો, રાજ્ય મહારાજ સાથે કરીએ તો એ સોબત અબલિસ ક્યાં રહે? સમજાય તો લો. અત્યારે સોબત નથી કરી પણ થઈ ગઈ છે. એની પાછળનું કારણ બીજું કશું જ નથી. અબલિસ સાથેની સોબત નથી કરવી છતાં પણ થઈ ગઈ છે. એની પાછળનું કારણ આ વજૂદ છે. આ 5 તત્વ અને 3 ગુણનું બનેલું વજૂદ છે. એના માટે, એના કારણે થઈ ગઈ છે એ સોબત. હવે એ સોબત છોડવા માટે આપણને રાજ્ય મહારાજે બેસક ઇલમ આપ્યો છે. હવે એ સોબત છોડી અને આ સોબતની સાથે લાગી જઈએ તો, આની સોબત કરી દઈએ આપણે, તો એ સોબત છૂટી જાય કે ન છૂટી જાય? શરૂઆતમાં થોડું કઠિન છે, પણ અંદર ડૂબ્યા અને અંદર આનંદ આવ્યા પછી શરૂઆતની અંદર અબલિસનો આનંદ વધારે લાગશે આપણને, પણ અંદર અહીંયા ડૂબ્યા પછી એ આનંદ ક્ષણ માત્રનો છે. આ અખંડ આનંદ છે. પેલો ક્ષણ માત્રના આનંદ માટે આપણે બધું કરતા હતા. હવે અખંડ આનંદ આપણને મળે તેવો એ છૂટે કે ન છૂટે? પણ આ લોકો, આમ ખલક લોકો આ સમજે શું? એમ સો ક્યો પાવે મગજ મુસાફ, સો ક્યો પાવે મગજ મુસાફતા,
તો પછી આ કુરાનના રહસ્યને કુરાન કેવી રીતે સમજી શકે? જો छिपी रही बीच कुरान के, जो छिपी रही बीच कुरान के, सो क्यों पावे मगज मुसाफ का? केम न पावे निका अबलिस सोबत अकल, कहे मुर्दे मिजाजी ढील. ઉલટ સુલટ ચોપાઈ કરી નાખી. જો પહેલું ચરણ ને ત્રીજું ચરણ સાથે લીધું અને બીજું ને ચોથું સાથે લીધું. કેમ ન લઈ શકે? जिन गेहूं खाया कोल तोड़ के, आदम तीन नस्ल. सो क्यों पावे रमुजे हक की, जो लिख्या अरस अकल. હવે એ કે છે કે गेहूं खाया, जिने गेहूं खाया कोल तोड़ के. કોલ તોડ કે મીન્સ આદમે છે એ રાજીના હુકમ વગર આ બધું કર્યું. આ બધું કર્યું મીન્સ એમનો હુકમ માન્યો નહીં. એમનો હુકમ માન્યો નહીં અને गेहूं ને ખાયા એવું કે છે. રાજી મહારાજનો હુકમ માન્યો ને અને ઘઉં ખાતા. વાસ્તવમાં હુકમ કયો હતો? સિજદો કરવાનો હુકમ હતો. એ ન માને. અહીંયા गेहूं ખાયા એનો અર્થ શું થાય? થોડો સમજવા પ્રયત્ન કરશો તો સમજ પડશે કે રાજી મહારાજનો જે હુકમ હતો એ આદમે માન્યો નહીં અને गेहूं ખાયા એમ કે છે. એટલે गेहूं શું છે? અહીંયા ઈશારાતની અંદર લખેલું છે કે गेहूं ખાયા, પણ વાસ્તવમાં છે શું? અહમ છે. રાજી મહારાજનો હુકમ હતો, એ હુકમ માન્યો ને गेहूं ખાયા મીન્સ સિજદો કરવાનો કહ્યો અને સિજદો ન કર્યો. કેમ ન કર્યો? કે ભાઈ મેં બનાવેલું છે અને હું એની પર સિજદો કરું. આદમ પર સિજદો કરવાની વાત કરી તો શું કહ્યું? કે ભાઈ મારા બનાવેલા ને મારે સિજદો કરવાનો. અહમ આવી ગયો. એને કે છે गेहूं ખાયા. અને એને લીધે શું થયું? આદમ તીન નસલ. તો એ નસલ શું થાય પછી? ત્યાં આવે કે ના આવે? એ અહમ એની औलादની અંદર આવી. હવે જો રાજી મહારાજનો હુકમ જો આદમે ન માને તો એની औलाद કેવી રીતે માની શકે? એટલે બધાએ गेहूं ખાયા. એટલે બધાએ गेहूं ખાધા. એટલે એ અહમ બધા સાથે આવી ગયા અને એટલા માટે ત્યાં ઓબ્લિસ બેઠેલો છે. અને એટલા માટે રાજી મહારાજને નથી સમજતા નથી. जिने गेहूं खाया कोल तोड़ के, आदम तीन नस्ल. सो क्यों पावे रमुजे हक की, सो क्यों पावे रमुजे हक की. કેમ ન પામી શકે? અહીંયા ઓબ્લિસ બેઠા પછી આ રમૂજો કેમની સમજ પડી શકે? બેસાડી દીધો. જો लिख्या अरस असल. હવે સમજવા પ્રયત્ન કરો કે અજાજિલ ફરિશ્તો હતો જેને આપણે મહાવિષ્ણુ કહીએ છીએ. હવે એ છે સિજદો કરવાનો કોને કહ્યો? તો રસૂલ સાહેબ પર સિજદો કરવાનો કહ્યું. રસૂલ સાહેબ છે કોણ? અક્ષરની આતમ અને રાજીનો જોશ. અક્ષરની આતમ અને રાજીનો જોશ. રાસ ખેલ કે આય બરારબ શ્યામ. રાસમાં કયું સ્વરૂપ હતું?
અક્ષર બ્રહ્મની આત્મ અને રાજી મહારાજનો જો શબ્દ. હવે એની પર સિજદો કરવાનો કયો? હવે રસૂલ સાહેબ છે કોણ? અક્ષરની આત્મ અક્ષર બ્રહ્મ છે, તો અક્ષર બ્રહ્મ છે કોણ? અને આદિ નારાયણ છે કોણ? અજાજીલ ફરિશ્તો છે કોણ? વિચારો તમે. તો અક્ષરના જે 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે. શું એ સમજી ન શકે? સમજી ન શકે? અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે એ અક્ષરને સમજી ન શકે. બાળક છે એ માતાને ઓળખી ન શકે. આવો. પણ શું થયું કે રાજી મહારાજે આ કર્યું. રાજી મહારાજનો હુકમ હતો, ઈચ્છા હતી કે આ ભૂલે. જો ન ભૂલ્યા હોત તો રાજી મહારાજને જેવી સૃષ્ટિ બનાવી હતી એવી સૃષ્ટિનું સર્જન ન થાય. ભૂલાવે છે પણ એ રાજી મહારાજ ભૂલાવે છે પણ એ સૃષ્ટિનું સર્જન એમને એવું કરવું હતું. એની પાછળનું કારણ રૂહોને બતાવવું હતું, ડિફરન્સ બતાવવું હતું. જો સિજદો કર્યો હોત તો પારબ્રહ્મ પરમાત્માને બધા એક જ ખુદાને પૂજત, તો એમને જેવી સૃષ્ટિ બનાવી હતી એવી સૃષ્ટિ બનત નહીં. હવે આવી સૃષ્ટિ બનાવ્યા પછી રાજી મહારાજે આવી સૃષ્ટિ બતાવી બધી અબલીસ બેસાડી દીધો. હવે એમને ઉગારવા માટે, તો ઉગારવા માટે એમણે શરિયત ચલાવી કે ભાઈ એટલીસ્ટ ધર્મના કામો તો ચાલે. શરિયત ચલાવી અને આખીરના વખત શરૂઆતની અંદર શરિયત ચલાવે છે અને આખીરના વખત એ શરિયત પણ નાબૂદ કરી દે છે અને હકીકત અને મારફતનું જ્ઞાન આપે છે. હવે હકીકત અને મારફતનું જ્ઞાન આપે છે. જો હકીકતનું જ્ઞાન જો પહેલું જ આપ્યું હોત તો વિચારો. હવે શરિયત અને તરીકત શરૂઆતની અંદર આપે છે, સૃષ્ટિના સર્જન વખતે આપે છે. પેલા આજાજીલે સિજદો નથી કર્યો એટલા માટે શરિયત આપી. સિજદો ન કરાવ્યો, રાજી મહારાજે ન કરાવ્યો એમના હુકમથી. કેમ ન કરાયો? કે એમને જેવું દુનિયા બનાવી તેવી બનત નહીં જો સિજદો કર્યો હોત. અને એ જે એને લાનત લગી એના કારણે લગાઈ પણ એમણે, નહીં તો એ ઓળખી ન શકે. ઓળખી શકે, અવશ્ય ઓળખી શકે, પણ એના કારણે એમણે શરિયત અને તરીકત ચલાવી અને આખરના વખત જયારે આ ખેલ બધો બતાવી દીધો બ્રહ્મ સૃષ્ટિને, અને આખરના વખત હકીકત એમને પહેચાન કરાવી દીધી. પારબ્રહ્મ પરમાત્મા એક છે એની પહેચાન કરાવી દીધી. તો આ ખેલ બનાવ્યો કોના માટે? હવે વિચારો. આ બધું આવ્યું કોના માટે? આમ ખલક માટે આવ્યું છે. અને છતાં આપણે અંદર બધા ભળી ગયા છે. અંદર કર્મકાંડની અંદર આપણે બધા બેસી ગયેલા છે. જો કર્મકાંડ મહત્વનો હોત, શરિયત અને તરીકત, કર્મકાંડ અને જો ઉપાસના મહત્વની હોત, તો આખીરના વખતની અંદર એ કર્મકાંડ, શરિયત અને તરીકત અથવા કર્મકાંડ અને ઉપાસના નાબૂદ ન કરત અને હકીકત અને મારફત ન ચલાવત. જે મહત્વની હોત તો એ ફુરમાન રૂહ અલ્લાહ પર લાયા હક કા રસૂલ. એ ફુરમાન રૂહ અલ્લાહ પર લાયા હક કા રસૂલ. ઇમામ કિતાબ ખોલે કિતાબ પરે ન મારફત ભૂલ. કોના માટે આવ્યું? કોણ ખોલી રહ્યું છે? જુઓ તમે. ક્યારે ખોલ્યું? આ ખોલ્યું ક્યારે? ખોલી 11મી સદી મીને એ જો કિતાબ કુરકાન માર દજ્જાલ કરે એક દીન મિલાય કયામત નિશાન. 11મી સદીની અંદર 1735 ની અંદર બધું જાહેર કરી દીધું. ખોલી 11મી સદી મીને એ જો કિતાબ કુરકાન.
કુરાનના રહસ્ય ખોલી દીધા, કયામતના નિશાનો પણ બધા બતાવી દીધા. માર દજ્જાલ કરે એક દિન, માર દજ્જાલ કરે એક દિન. દજ્જાલને માર્યો, બધાને સમજાવ્યું, પણ છતાં બુજરગી લોકો, બુજરગી જેને જરૂર છે એ ન આવે. બધું જ કહ્યું કે ભાઈ તમે છો, બધું એમણે સ્વીકાર્યું પણ ખરું, કયામતના નિશાન મેળવ્યા પણ ખરા. હરદ્વારની અંદર કયામતના નિશાન મેળવ્યા પણ ખરા, અને પણ પાછું કહ્યું કે બીજા બે કયામતના નિશાન કુરાનની અંદર જે આપ્યા છે એ નિશાન, અને બીજા બે નિશાન બતાવ્યા કે એક માસનો, એ વર્ષે એક માસનો ક્ષય હશે, એટલે એક માસ ઓછો હશે, 11 મહિનાનું વર્ષ હશે, એ પણ બતાવ્યું એમણે, એ પણ સાબિત થયું. અને પાછું કહ્યું કે પૂછડ્યો તારો, તમે કે કાલે સવારે જોઈ લેજો, તમે પૂછડ્યો તારો પણ બતાવ્યો, અને છતાં પણ ન લે. શું કરીએ? એની પાછળ પણ રાજ્ય મહારાજ તો કઈ સંકેત હશે, તો એ સંકેત શું છે? કેમ ન લીધું? એની પાછળનું કારણ શું છે? તેનું પાછળનું કારણ એક જ છે, હજુ રૂહો જાગી નથી, હજુ રૂહો જાગી નથી. ઇમામ મસીહ મિન રસૂલ, મારા દજ્જાલ કરસી ઇમામ મસીહ મિલ રસૂલ, બસરી, મલકી અને હકી. ઇમામ મસીહ મિલ રસૂલ, મારા દજ્જાલ કરસી ફજર, રોજ ફરદા સદી 12મી, ખોલે બાતુન ઉમત નજર. કારણ તો આ કારણ બધી ચોપાઈની અંદર બતાવી દીધું કે હજુ દજ્જાલને મારશે, ફજર કરશે, ને ફજર કર્યા પછી રોજ ફરદા સદી 12મી, રોજ ફજર સદી 12મી, ખોલી બાતુન ઉમત નજર, ખોલી બાતુન ઉમત નજર. હવે અહીં લખ્યું છે બાતુન ઉમત નજર. 12મી સદીની અંદર 1747 ની અંદર મારફતનું અવતરણ થયું. વિચારો, અને બધું જ ખોલી દીધું, રૂહો માટે બધું જ ખોલી દીધું, મારફતનું જ્ઞાન પણ આપી દીધું, સમજાવી દીધું. 12મી સદી કઈ છે? વિચારો. હવે 11મી સદી પૂરી ક્યારે થાય? તો 1745 ની અંદર સદી પૂરી થાય, અને 12મી સદી 1746 થી શરૂ થાય, 46 થી શરૂ થાય, અને 1747 ની અંદર આ જ્ઞાન મારફત સાગર. અને બધા જ રહસ્ય ખોલી દીધા. કાફર કોલ કયામત કે જાનતે થે જુટ કર, સો શરત મોહમ્મદ કી સત હુઈ, 11મી સદી આખીર. કાફિર લોકો કહેતા ભાઈ મોહમ્મદ સાહેબ કે છે બધું ખોટું છે, નામ છે, તેમ છે, નતા માનતા. કાફિર કોલ કયામત કે જાનતે થે જુટ કર, જૂઠું છે, નહીં માને. પણ મોહમ્મદે જે કહ્યું તે બધું જ પૂર્ણ થયું. કોઈ એક કોલ મોહમ્મદ કા હુઆ ન ચલ વિચલ, જે કોલ કર્યા હતા રાજ્ય મહારાજે, જે કઈ કહ્યું હતું એ બધા જ કોલ પૂરા કર્યા. રાજ્ય મહારાજના કોલ જે કઈ કર્યા હતા, જે સમય આપ્યો તો એ સમયે બધા જ કોલ પૂરા કર્યા. અને આપણે જે બધા કોલ કર્યા હતા એમાંથી કોઈ એક કોલ પૂરો નથી. અમે તો તમને ભૂલતા હશું, અમે તો તમારા આશિક છે. તું જાગું તો મને જગાવજે. આ બધા આપણા કોલ છે. કયા પૂરા કર્યા? કયા પૂરા થયા? રાજ્ય મહારાજ તમે અહીંયા બેસી રહો, હું આવ્યો હમણાં. આપણી વૃત્તિ જો, આપણા બધાની વૃત્તિ જો.
कोई एक कौल मोहम्मद का हुआ ना चल विचल, पण क्यों मुझे औलाद आदम की जिनकी अबलिस नस्ल। पण आम खलक केवी रीते समझी सके? जो अबलिस बैठेलो छे ए आ केवी रीते समझी सके? न समझे। अबलिस क्यों बैठो छे? अबलिस ની દોસ્તી ક્यों છે? તો અકલની અંદર છે। હવે આપણી અકલની અંદર કયો અબલિસ બેઠેલો છે કે કોણ બેઠું છે? જાતે વિચારો આપણે બધા જ। साचे कौल मोहम्मद के फिर वाले सब पर, जो कुछ कहा सो सब हुआ पण समझे नहीं काफर। जे मोहम्मद साहेबे કહ્યું તું એ બધું જ થયું પણ સમજે નહીં કાફર। જે કાફિર હોય એ ન સમજે। કાફિર એટલે શું? ન માને એ કાફિર કહેવાય। મુસલમાનો આપણને હિન્દુને કાફિર કહે છે, હિન્દુને કાફિર કહે। કાફિર નથી માનતા। પણ હવે કાફિર કોણ વાસ્તવમાં છે જો હવે અંદર ડીપની અંદર વિચાર તો સમજ પડશે કે ખુદાનો કોલ છે એ ખુદાનો કોલ ન માને, ન સમજે। એમણે તો જે બધા કોલ આપ્યા હતા બધા જ પૂરા કર્યા, પણ આની સમજ જે એમના છે એ જ સમજે। જેમણે નાજી ફિરકો કહ્યો છે એ જ સમજશે, બીજું કોઈ ન સમજી શકે। હવે જો કે છે કે એમણે જો લીધું હોય, નાજી ફિરકાએ જે લીધું હોય, જે આ કોલ લીધા હોય, એ આ કોલ બધા સમજ્યા હોય, અંદર બાતુની રહસ્ય સમજ્યા હોય, તો શું કે છે? તો મુર્દા ઉઠે। દીદાર હુઆ મુર્દે ઉઠે, દીદાર થયા, મુર્દું ઉઠી ગયું। મુર્દું ઉઠવું મીન્સ જે અંધકાર હતો અહીંયા આગળ આ વજૂદની અંદર જે અંધકાર હતો, અંધકારનો નાશ થઈ ગયો। વાદળા બધા હટી ગયા અને વાદળા હટી ગયા તો દિલની અંદર તો રાજી મહારાજ બિરાજમાન થયેલા છે। તો એમના દર્શન થાય કે ન થાય? વાત પણ થાય એમની સાથે। तो दीदार दीदार हुआ मुर्दे उठे, आए हक इलम, बिस्त दोजक कही त्यों हुई, किया हिसाब चलाए हुकम। હવે તો જાગૃત થઈ ગયા આપણે, તો આપણી પર આત્મ પણ પરમધામની અંદર જાગૃત થઈ, પરમધામ ગયા। અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થઈ ગયા અને આ બધાને અખંડ બહિષ્ઠી પણ પતી ગયો। હવે આ ખેલ સમાપ્ત થઈ ગયો। હવે રહ્યું શું બાકી? ભીષ્મ દોજક કહી ત્यों हुई। ભીષ્મ દોજક એટલે શું? કે આમ ખલકને એમની કરણી પ્રમાણે એમને બહિષ્ઠી આપી દીધી। कौल केतक आए मिले और केतक है मिलने, भूले भूल परे ना किसी कौल की, रसूले कहा तीन में। जे कौल कहा था એ પૂરા થયા અને પૂરા થશે। જે રસૂલ સાહેબે કહ્યું હતું એમાંથી કશું જ આગુ પાછું નથી થવાનું। ભૂલ પરે ના કિસી કौल की, કશું આગુ પાછું ના થાય, કોઈ ભૂલ ન થાય। રસૂલે કહ્યા તીન में, રસૂલ સાહેબના કોલમાં કશું આગુ જે જે કંઈ કહ્યું છે બધું જ। निशान मिले सब बातून, अब जाहिर होसी सब, दाबतुल अर्ज काफरो शामु करसी तब। दाबतुल अर्ज जान काफरो, આજે જાનવર આ પતાનું કહ્યું તું એ કોણ છે? કાફિર છે, બીજું કોઈ નથી। ન માને, અડગ રહે, બસ અમે સાચા, બીજું બધું ખોટું। એક જ દ્રષ્ટિથી વિચારે। જાનવર કેવું હશે બતાવેલું હતું, એની વિચારસરણી કેવી રીતે? એક આંખ કાણો ને એક જ આંખથી જોશે। આ બધું જુઓ તમે, એક જ દ્રષ્ટિ હોય એમની, બસ આ કે એ જ સાચું, અમારા ગુરુજીએ કહ્યું એ જ સાચું, બીજું બધું ખોટું।
અહીંયા આપણે લેવાનું છે. આ જે કે સાચું ના, એ લઈને બેસી ન રહો. અહીંયા થોડું, નહીં તો આપણે પછી એ જાનવરમાં આપણામાં કશો ફેર નથી. સમજો, થોડો સમજવા પ્રયત્ન કરો. એ તો ના સમજવા લઈને બેસી ગયા છે. હવે આપણને તો આ બધું મળ્યું છે, તો બધાને સાંભળો. જે કે છે એક જે કે છે એને લઈને ન બેસી. સાંભળો બધાને. દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. આપણી દિલ જેને ગવાહી આપે એને ગ્રહણ કરો. બસ. પરિવર્તન જરૂરી છે. પરિવર્તન જરૂરી છે. દાબતુલ અર્જ કાફરો, ચોખ્ખું કહી દીધું છે. એ જાનવર છે, બીજું જાનવર કશું નથી, આ કાફીરો છે. શ્યામુ કરસી તબ, જે કાલા જેવું કરે ને એને દોજક જ મળે ને, બીજું શું કરે? શું મળે બીજું? જબ ખુલે મગજ મુસાફ કે દ્વાર હકીકત મારફત, હવે દ્વાર ખુલી ગયા. હકીકત અને મારફત જ્ઞાન જાહેર થઈ ગયું. તો यही दिन उगे होसी जाहिरा, देखसी दुनी कयामत. હવે ખબર પડશે એમને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, એની સમજ પડશે, અને બધું જ કુફર મટી જશે. કયામત એટલે દેખશે દુની કયામત. તો દુની કયામત, કયામત છે શું? જાહેરિયત ની અંદર કયામત એટલે આનો પલટ થઈ જશે. કયામત એ નથી. તમારું કયામત મીન્સ તમારું વર્તન છે. એ વર્તન છે આખું જ બદલાઈ જશે. આ કયામત આવી તમારા જેમ. ભાઈ નથી કહેતા આપણે તું ભાઈ બહુ બદલાઈ ગયો. હવે સંસારમાં જો કહો તો તમે બહુ બદલાઈ ગયા. પહેલા તમે આવા નતા, હવે બદલાઈ ગયા. જીવનની અંદર આ કયામત છે. श्री महामती कहे ये मोमिनो, जिन जागी भूलो कोई, रा अर्स इश्क न छोड़िए, जो शोभा लीजे ठोरा दोय. શ્રી મહામતી કહે એ મોમીનો, હવે કઈ આપણને કહે છે કે આ ન છોડો. જીને જાગી ભૂલો કોઈ, જાગ્યા પછી આવો વ્યવહાર ન કરો. જાગ્યા પછી જીને જાગી ભૂલો કોઈ, ને તો 313 જાગી હતી ને પાછી ભૂલી ગઈ ને પછી માયા મુકતી રહી. જોશ અને આવેશ, જાગ્યા તમે. હવે તમે જે આપણે બધા જે જાગી રહ્યા છીએ, સમજો. હવે જોશ અને આવેશની વાત થાય તો અમને થોડું સમજાવવા પ્રયત્ન કરું કે આપણે બધા જાગી રહ્યા છે. જાગી રહ્યા છે શું છે? સોનાથી જાગી રહ્યા છે. એક મોટો પ્રશ્ન છે. આપણે અત્યારે બધા જે સુંદર સાથ જાગી રહ્યા છે, એ જાગી સોનાથી રહ્યા છે, જોશથી જાગી રહ્યા છે કે આવેશથી જાગી રહ્યા છે? વિચારો. વિચારો, પ્રયત્ન કરો. અંદર સમજ પડશે. ભીતર તમે અંદર જોશો તો ખબર પડશે, સમજ પડશે કે આપણે જોશથી જાગીએ છીએ કે આવેશથી જાગીએ છીએ. હવે સમજાવવા પ્રયત્ન કરું કે જ્યાં સુધી સત્સંગ છે, જ્યાં સુધી સત્સંગ ચાલુ છે, ગમે તો કોઈ સુંદર સાથ સત્સંગ કરતું હોય, જ્યાં સુધી સત્સંગ ચાલુ છે ત્યારે બધાને જોશ આવે છે. હા ભાઈ, આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું. પણ સત્સંગ પત્યો નથી અને જોશ પાછો ઠપનો ઠપ. હતા સત્સંગ હતો ત્યાં સુધી આનંદ હતો. પછી 7 દિવસનું પારાયણ હોય કે 9 દિવસનું પારાયણ હોય તો પારાયણ પત્યું એટલે રાજી મહારાજ તમે અહીંયા બેસો, અમે અમારી માયા.
સત્સંગ ચાલુ છે ત્યાં સુધી આનંદ આવે છે બધાને. સત્સંગ પત્યો એટલે પછી હતા એના એ આપણે પથ્થર જેવા. પથ્થર પર પાણી રેડો એટલે થોડી વાર કોરો ને કોરો, પથ્થર જેવા. તો આપણને જે કંઈક મળી રહ્યું છે અત્યારે, આપણને બધાને જે કંઈક મળી રહ્યું છે એ જોશથી મળી રહેલું છે. એ જોશથી મળી રહેલું છે. પણ એ જોશને લઈને જો તમે અંદર ડૂબશો, અંદર ડૂબવા પ્રયત્ન કરશો, અંદર સમજવા પ્રયત્ન કરશો તો આવેશ આવશે, અવશ્ય આવશે. ભીતરની ખોજ કરો. તૈયાર મળી રહ્યું છે એને જોશ કે છે. આ બધું તૈયાર મળી રહે છે એને જોશ. જ્યારે તમારી જાતે મંથન કરીને, જાતે મંથન કરો. પ્રેમનો માર્ગમાં બધા કોઈ સલાહ નથી કરવાના, જાતે જ આપણે જાતે જ ચાલવાનું છે. આપણે જાતે જ ચાલવાનું છે આ માર્ગ પર. અને માર્ગ પર ક્યારે ચાલશો કે અંદર ડૂબશો ત્યારે. સાંભળી સાંભળીને શું કરશો? कहनी सुननी का जमाना गया, अब रहनी का છે. તો રહેનીના જમાની અંદર અંદર ડૂબવું તો પડશે ને, પલરવું તો પડશે ને. અંદર ડૂબશો તો મોતી લાવશો, નહીં તો પછી સંખલો ને છેપલો લઈને પછી એના બેસી રહો. રા અર્થ ઇશ્ક ન, રા અર્થ ઇશ્ક ન છોડીએ. જો શોભા લીજે ઠો દોર, બંને જગ્યાએ શોભા લઈએ. અહીંયા પણ શોભા આનંદ અને પરમધામ ની અંદર પડે જ્યારે જાગૃત થઈએ અને હસતા મુસ્તી રાજી મહારાજ. બંને જગ્યાએ આનંદ. અહીંનો પણ આનંદ, આઠે આઠ સાગરોનું સુખ અહીંયા પણ લો અને ત્યાં પણ લો. બંને જગ્યાએ ધન્ય ધન્ય. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ પ્રકરણ 2, ચોપાઈ 217 છોટા ક્યામતનામાં. આ ચોપાઈ દોડાવીએ અને પછી સુંદર સાથ થોડું કંઈક સમજ્યા ન સમજ્યા તો થોડી ચર્ચાની કરવા પ્રયત્ન કરો. શ્રી મહામતી કહે ये मोमिनो जिन जागी भूलो कोई, रा अर्स इश्क न छोड़िए, जो शोभा लीजे ठोरा दोई, जो शोभा लीजे ठोरा दोई. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. प्रणाम जी सर्व सुंदर साथ ने.